સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વીવિંગ એસોસિએશનની બેઠકમાં ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા ખર્ચ અને બજારમાં માંગ ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. સુરત ખાતે વીવિંગ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન ઉદ્યોગની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફોગવા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફોગવાના નિર્ણય મુજબ હવે વીવિંગ યુનિટોમાં ઉત્પાદન કાપ કરવામાં આવશે. બજારમાં માંગમાં ઘટાડો, વધતા ખર્ચ અને ઉદ્યોગ પર પડતી આર્થિક અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ હવે વીવિંગ યુનિટો માત્ર 12 કલાકની એક જ પાળી ચલાવવામાં આવશે. આ નિર્ણયથી ઉત્પાદન નિયંત્રણમાં રહેશે અને ઉદ્યોગને આર્થિક રીતે સ્થિર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉત્પાદકો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. નમસ્કાર, હું અશોક જીરાવાલા. આજે ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી. તેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે. કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સુરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે. આભાર. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.